મોરબીમાં શ્રીરામના નાદ સાથે ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજાઈ. ઠેર ઠેર કરવામાં આવ્યું સ્વાગત. ભગવાન શ્રીરામની આજે જન્મજયંતિ હોવાથી દેશભરમાં તેને મહોત્સવ તરીકે ઉજવાતો હોય ત્યારે મોરબીમાં પણ સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ જન્મોત્સવ શતાબ્દી ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે, જે મોરબી શહેરના સામાકાંઠે આવેલા સર્કિટ હાઉસથી શરૂ થઈ છે, જે મહારાણા પ્રતાપ સર્કલ થઈને મોરબીના મચ્છુ નદીના પુલ ઉપર થઈ શક્તિ ચોક, ત્રિકોણબાગ, નવા ડેલા રોડ સહિતના શહેરના દરેક માર્ગો પર ફરીને નગર દરવાજા ચોકમાં થઈને દરબારગઢ ગ્રીન ચોક પાસે આવેલા રામ મહેલ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શોભાયાત્રામાં નાના બાળકો નાની કાર અને બાઇક લઈને જોડાયા હતા, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ શોભાયાત્રામાં અંગ કરતબના દાવ પણ ખેલાયા હતા અને શોભાયાત્રાની લંબાઈ 1 કિલોમીટર જેટલી દેખાઈ રહી હતી. આ શોભાયાત્રામાં હિન્દુ સમાજ સંગઠન અગ્રણી કમલેશભાઈ બોરીચા, જિલેશ કાલરિયા, રુચિર કારિયા, ભાજપના આગેવાન બ્રિજેશભાઈ મિર્જા સહિત અનેક આગેવાનો જોડાયા હતા. શોભાયાત્રામાં રૂટ પર સેવાભાવી લોકોએ ઠંડા પાણી સાથે ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું. નવા બસ સ્ટેન્ડ પાસે નગર દરવાજા ચોકમાં મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ ગ્રીન ચોક દરબારગઢ પાસે રાજમહેલ મંદિર ખાતે શોભાયાત્રા સંપન્ન થઈ હતી. ત્યારે રાત્રિના 12 વાગ્યા હતા અને એકંદરે જય શ્રી રામના નાદ સાથે ભક્તિભાવથી રામ જન્મોત્સવ ઉજવાયો છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.